તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે જાણી લો કે રાજ્યના કયા વિસ્તારોના વાતાવરણમાં પ્રી મોન્સૂનનો દોસ્તો શરૂ થઈ ચૂક્યો છે વરસાદ, અને આજે હજુ પણ અમુક વિસ્તારોની અંદર હવામાનની અત્યારની આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર વરસાદની સંભાવના આપી દેવામાં આવી છે. તો એટલું જ નહીં, થઈ જજો તૈયાર, કારણ કે દોસ્તો અરબી સમુદ્રમાંથી આવી રહ્યું છે વાદળોનું વહન. વાવણીની તૈયારી કરી લેજો દોસ્તો. અમે તમને અત્યારનું જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમની અંદર દક્ષિણ અરબી સમુદ્રની અંદર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ ઊભી થઈ છે. આપણું ગુજરાત છે ને આ છે સિસ્ટમ. ધીમે ધીમે આ સિસ્ટમ આપણા અરબ સાગરના વાતાવરણમાં સરકશે અને અરબ સાગરની અંદર ભેજને લઈ મોટો પ્રવાહ દોસ્તો આવી રહ્યો છે, ને દક્ષિણ ભારત સહિતના ભાગોમાં ફરી ચોમાસું બનશે મજબૂત. ત્યારે જાણીશું ક્યારે ચોમાસું મજબૂત થશે, મુંબઈમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, અને ગુજરાતમાં પણ હવે ચોમાસું દોસ્તો દૂર નથી. આપણે જાણીશું કયા વિસ્તારોમાં પહેલી વાવણી થશે, ને અંબાલાલ પટેલની આગાહી અને આવનારો આ વરસાદનો રાઉન્ડ. મહારાષ્ટ્ર ઉપરથી જોઈ શકો છો અત્યારની અપડેટની અંદર દોસ્તો અમેરિકન મોડલ કે જે 25 જૂન આસપાસ મહારાષ્ટ્ર ઉપર એક મોટી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાંથી આવે તેવું જોવા મળી રહ્યું છે, ને જેને લઈ દોસ્તો રાજ્યમાં સારા વરસાદનો રાઉન્ડ કઈ તારીખોમાં આવે, આ તમામ અપડેટો આપણે દોસ્તો એક પછી એક જાણીએ. એ પહેલાં તો તમે અમારી આ દોસ્તો મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપ જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર હાલ આવેલો અચાનક આ પલટો અરબ સાગરમાંથી આવનારા હવે ભેજવાળા પવનો, અને દોસ્તો અત્યારે ઉત્તર લાગુના વાતાવરણમાં એક પશ્ચિમી વિક્ષોભ પણ જોવા મળી રહ્યું છે, ને જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર વાદળોની ભારે ગતિવિધિ જામી છે. બંગાળની ખાડીમાં પણ ચોમાસું અત્યારે ખૂબ સક્રિય જોવા મળી રહ્યું છે. અરબ સાગરવાળી પાંખ જ હજુ દોસ્તો નબળી છે, ને હજુ આજે પણ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર આવેલું આ ચોમાસું દોસ્તો આગળ નથી વધ્યું, પરંતુ ગુજરાતની અંદર આવેલો આ પલટો આજ સવારથી જ દોસ્તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને અમુક દક્ષિણ ગુજરાતના વાતાવરણીય પલટો આવ્યો હતો, ને જેમાં નવસારીના વાતાવરણમાં કોઈક જગ્યાએ હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે થયાના સમાચારને એટલું જ નહીં, આપણા સૌરાષ્ટ્ર લાગુ વાતાવરણની અંદર જૂનાગઢના જેમાં પણ દરિયાકાંઠાના ગીર સોમનાથના ગળુ લાગુના વિસ્તારોમાં ભારે ઝાપટું થયું. એટલું જ નહીં, અન્ય મેંદરડાથી લઈને વંથલી માળિયા લાગુના વાતાવરણમાં પણ જુદા જુદા જૂનાગઢના વિસ્તારોમાં હળવો પ્રી મોન્સૂનનો વરસાદ દોસ્તો જોવા મળી ચૂક્યો છે. આટલું જ નહીં, કચ્છનું વાતાવરણ પણ બદલાઈ રહ્યું છે. હાલના સેટેલાઇટમાં આપ જોઈ શકો છો, જેમાં અત્યારે ખાસ કરી સૌરાષ્ટ્રની અંદર જેમાં પણ ભાવનગર કચ્છ લાગુના વાતાવરણ અને મધ્ય ગુજરાત લાગુ વડોદરાથી લઈ ઉત્તર ગુજરાતના પણ વાતાવરણમાં આપણે જાણીશું કે કઈ જગ્યાએ દોસ્તો ગાજવીજ સાથેનો પડી શકે છે વરસાદ. એ જાણીએ એ પહેલાં તો હવામાન વિભાગની અત્યારની જે લેટેસ્ટ આગાહીઓ આવી રહી છે તેના પર નજર કરીશું. ભારતીય હવામાન વિભાગની જે અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે, જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને આજે રાજસ્થાનવાળા ભાગોમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનના ઘણા ભાગોની અંદર દોસ્તો કડાકા અને ભડાકા સાથેના તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. જો કે આમ તો આપણા ગુજરાતમાં આજે કોઈ પણ જગ્યાએ ભારે વરસાદનું એલર્ટ નથી, પણ આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાત લાગુ સૌરાષ્ટ્રના કેટલાક પંથકો અને ઉત્તર ગુજરાત લાગુના વાતાવરણમાં હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ભારતના લગભગ 21 રાજ્યોની અંદર ભારે પવન અને તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. આપ અહીં જોઈ શકો છો, અમે તમને 18 જૂનનો IMDનો જે આગાહીનો નકશો તમામ રાજ્યોનો રજૂ કર્યો તે બતાવી રહ્યા છીએ, જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, તો બિહાર, સિક્કિમ અને દોસ્તો પશ્ચિમ બંગાળ લાગુના વાતાવરણમાં અતિ ભારે વરસાદનું અત્યારથી જ તોફાની વાવાઝોડા સાથેના પવન સાથેના દોસ્તો અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી. મહારાષ્ટ્રની અંદર 18 જૂન ઉપર પ્રી મોન્સૂન ગતિવિધિ વધવાને લઈ જોઈ શકો યલો એલર્ટની ચેતવણી છે.
જોકે આપણા ગુજરાતની અંદર 18 જૂન ઉપર પણ કોઈ જગ્યાએ દોસ્તો ભારે વરસાદનું એલર્ટ નથી. અને આમ જોઈ શકો છો 20 જૂન ઉપર તો ગુજરાતમાં વરસાદને લઈ IMD તરફથી આગાહી પણ આપવામાં નથી આવી. પરંતુ દોસ્તો હાલ ખાસ કરીને જોઈ શકો છો આવી રહેલા સમાચારો અમે તમને બતાવીએ, જેમાં હળવા ઝાપટા સાથે વરસાદનું આગમન. જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટા, તો ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ પણ નોંધાણો છે. ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની જે દોસ્તો આ વર્ષના ચોમાસાના આગમનનો અત્યારે જે મેપ રજૂ થયો, જેમાં જોઈ શકો છો 17 જૂન સુધીની અપડેટની અંદર મહારાષ્ટ્રના હરનાઈ સુધી આવેલા દરિયાકાંઠામાં હજુ પણ ચોમાસું દોસ્તો નબળું પડેલું નિષ્ક્રિય છે. આજે પણ ચોમાસું આગળ વધ્યું નથી. બંગાળની ખાડીવાળી પાંખ પણ હવે અટકી પડી છે, પરંતુ બંગાળની ખાડીના લાગુ રાજ્યોની અંદર ચોમાસું હજુ સક્રિય જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રમાં ખાસ ચોમાસાની ગતિવિધિ જોવા નથી મળી રહી, તેમ છતાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ જોઈ શકો છો હવામાન વિભાગે આજે રાત સુધીની અંદર, જેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી લાગુના વાતાવરણ માટે ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરી છે. તો એટલું જ નહીં દોસ્તો, દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા કેટલાક સ્થળોમાં પણ આજે વરસાદી માહોલ ઊભો થઈ શકે છે ને, જેને લઈ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, તો આવનારી કલાકોમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાના વાતાવરણમાં પણ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે છૂટા છવાયા સ્થળોએ ગાજવીજવાળા વરસાદની આગાહી કરી છે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈ લઈએ તો આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણમાં કેવો પલટો આવી શકે છે. સૌથી પહેલાં અમે તમને અત્યારનું જે હાલનું ગુજરાતનું વાતાવરણ છે તે બતાવીએ. તો દોસ્તો તમે જોઈ શકો છો હાલ અત્યારે ખાસ કરીને મધ્યપ્રદેશના વાતાવરણની અંદર પશ્ચિમી વિક્ષોભના કારણે કેટલાય ભાગોમાં કડાકા અને ભડાકા અને ભારે પવન સાથેનો વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાત લાગુના ખાસ રાજસ્થાન સુધીના વાતાવરણમાં પણ આપ જોઈ શકો છો પલટો આવ્યો છે. અને અત્યારે સંભાવના છે કે ઉત્તર ગુજરાત લાગુના વાતાવરણમાં આવનારી કલાકોમાં, જેમાં પણ બનાસકાંઠા લાગુના વાતાવરણ હોય, સાબરકાંઠા, અરવલ્લી લાગુ, મહીસાગરના વાતાવરણમાં કોઈક સ્થળે આજે થંડરસ્ટોર્મ રૂપી વરસાદ ભારે પવન સાથે જોવા મળે તેવી સંભાવના છે. હાલના વાતાવરણમાં પણ આપ જોઈ શકો છો વાદળિયું વાતાવરણ છૂટું છવાયું જોવા મળી રહ્યું છે. તો કચ્છમાં પણ આજે વાદળોની ગતિવિધિ અત્યારે ભારે જોવા મળી રહી છે. અને સાંજ દરમિયાન તો ભાવનગરના આસપાસના વાતાવરણમાં પણ વાદળો જામ્યા છે. અને કોઈક સ્થળે સંભાવના છે કે સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ આવનારી કલાકોમાં પડી શકે છે. અને અમે તમને ખાસ અહીં જોઈ શકો છો મોડલમાં જે રીતે બતાવી રહ્યા છીએ એ પ્રમાણે અમદાવાદ આસપાસનું વાતાવરણ પણ આજ મોડી સાંજ આસપાસ બદલો આવી શકે છે. અને સંભાવના છે કે રાત દરમિયાન અમદાવાદના કોઈક છૂટા છવાયા સ્થળોએ હળવો ઝાપટાનો વરસાદ પણ નોંધાઈ શકે છે. એટલું જ નહીં, આ સાથે આપ જોઈ શકો છો અત્યારની સંભાવના છે કે કચ્છના પણ સૌરાષ્ટ્ર લાગુ, ગાંધીધામ, ધાનેટી લાગુ, ભચાઉ આસપાસના વાતાવરણથી, મનફરાના વાતાવરણથી દરિયાકાંઠાના ભાગોમાં પણ કોઈક જગ્યાએ હળવા ઝાપટા રૂપે વરસાદ નોંધાઈ શકે. તો આ સાથે સૌરાષ્ટ્રમાં હજુ પણ જૂનાગઢ, રાજકોટ આસપાસના વિસ્તારો હોય, બોટાદ, મોરબીનું વાતાવરણ પણ કોઈક સ્થળે પલટાય. અને દોસ્તો ખાસ ખંભાતના અખાત આસપાસના ભાવનગર અને વડોદરા આસપાસના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના છે. કોઈક સ્થળે ભારે પવન ફૂંકાઈ શકે છે. ખાસ રાત દરમિયાન ઉત્તર ગુજરાતના વાતાવરણમાં થંડરસ્ટોર્મ રૂપે ગાજવીજ થવાની સંભાવના આપ અહીં જોઈ શકો છો, જેમાં અમદાવાદ, ગાંધીનગર, કલોલ, સાબરકાંઠાના વિસ્તારો હશે. તો આ સાથે જ રાત્રિ દરમિયાન દોસ્તો સિદ્ધપુર, પાટણના બનાસકાંઠા અને પાલનપુર રાજસ્થાન લાગુ બોર્ડરના આજે સરહદી જિલ્લાઓના વાતાવરણમાં વધુ દોસ્તો ગાજવીજના વરસાદની સંભાવના રાત દરમિયાન જોવા મળી રહી છે. જોઈ શકો છો મધરાત દરમિયાન અમદાવાદમાં આજે મોટો પલટો આવવાની સંભાવના છે. અને રાજસ્થાન પરથી વાદળોની દોસ્તો તોફાની બેટિંગ કરતી ગતિવિધિ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના વાતાવરણમાં આવે. તો એટલું જ નહીં,
આપ જોઈ શકો છો 18 જૂનની વહેલી સવાર આસપાસ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, ડાંગ આસપાસના વાતાવરણમાં પણ દોસ્તો પલટો આવે અને કોઈક સ્થળે હળવો વરસાદ નોંધાઈ શકે છે. અને અમે તમને દોસ્તો જોઈ શકો છો ખાસ કરી વરસાદના આંકડાઓ બતાવીએ તો જૂનાગઢના કેશોદની અંદર સવારના 10 થી 12 ગાળાના સમયગાળાની અંદર 3 mm ખાસ 0.11 ઇંચ કહી શકાય એટલો વરસાદ પડ્યો છે. તો આ સાથે જૂનાગઢના મેંદરડામાં 1 mm અને દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ 1 mm જેટલો વરસાદ આજે પડ્યાના આંકડા સામે આવ્યા છે. તો આ રીતે દોસ્તો રાજ્યની અંદર હવે પ્રી મોન્સૂનની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે. આથી હવે ધીમે ધીમે ગુજરાતમાં ચોમાસાના આગમનના પણ પડઘમો વાગશે. 18 જૂન ઉપરની પણ આપણે અહીં આગાહી જોઈએ તો તમે દોસ્તો જોઈ શકો છો 18 તારીખે પણ સૌરાષ્ટ્રના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં હળવા વરસાદની સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. આમ તો કોઈક સ્થળે વાવણી થઈ જાય તેવો દોસ્તો વરસાદ પણ પડે, પણ હાલ કોઈ એવા ભારે વરસાદની સંભાવના નથી. માત્ર 15 થી 20 મિનિટ સુધી વરસાદ આવે અને સારું વરસાદી ઝાપટું વધારે તો ભારે ઝાપટા પડવાની અહીં સંભાવના છે. આમ 20 જૂન સુધી રાજ્યમાં જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અને કચ્છના દરિયાકાંઠાની અંદર પલટો આવે તેવું અનુમાન છે. ને આપ અહીં જોઈ શકો છો 18 તારીખે જામનગર લાગુના રાજકોટ આસપાસના વિસ્તારો હશે તો આ સાથે જ મોરબી આસપાસ પણ પલટો આવી શકે છે. અન્ય જોઈ શકો છો જૂનાગઢ અને દોસ્તો પોરબંદર લાગુના વાતાવરણથી લઈ ખાસ કરી ભાવનગર આસપાસના અંદરના અને ખંભાત, અખાત આસપાસ, વટામણ, ધોલેરા અને નડિયાદ, આણંદ લાગુ મધ્ય ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન જોવા મળે તેવી સંભાવના છે. ખાસ કરી મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાતનું વાતાવરણ વધુ પલટાય તેવું અનુમાન આપ અહીં જોઈ શકો છો. બાયડ, લુણાવાડા, ગાંધીધામ આસપાસ જોઈ શકો છો. ગોધરા, દાહોદ સહિતના વાતાવરણમાં પલટો આવે તો આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના વાતાવરણમાં પણ 18 જૂને દોસ્તો ગાજવીજ સ્થળે કોઈક સ્થળે થઈને પલટાની સાથે વરસાદ નોંધાય. તો 19 તારીખે પણ આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તો મધ્ય ગુજરાત લાગુના પૂર્વ દક્ષિણના વાતાવરણમાં 19 જૂન ઉપર દોસ્તો પ્રી મોન્સૂનના વરસાદની આગાહી જોવા મળી રહી છે. આમ રાજ્યમાં 20 થી 21 તારીખ સુધી કેટલાક છૂટાછવાયા સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને કચ્છ સહિત કેટલાક મધ્ય લાગુના વાતાવરણમાં હળવા વરસાદની સંભાવના છે. પણ દોસ્તો જોઈ શકો છો 22 જૂન પછી ધીમે ધીમે ચોમાસું દોસ્તો મહારાષ્ટ્ર દરિયાકાંઠે ખૂબ સક્રિય બને તેવું હાલ અનુમાન મોડલોમાં જોવા મળી રહ્યું છે. આપણે દોસ્તો આગળના દિવસોની માહિતી મેળવીએ આ પહેલાં તો ખાસ કરીને આગાહી કરોની હવે આપણે આગાહી જોઈએ. એમાં પણ દોસ્તો જૂનાગઢના કૃષિ વિજ્ઞાન આધારે આપનારા આગાહીકાર એવા રમણીકભાઈ વામજાએ આ વર્ષનું ચોમાસું સારું રહેશે તેવી તેમની આગાહી છે. ને તેમાં તેમણે ખાસ કરીને જોઈ શકો છો દોસ્તો 25 જૂનથી 2 જુલાઈની વચ્ચે સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથેનો વાવણી લાયક વરસાદ થાય તેવું તેમણે અનુમાન આપ્યું છે. હાલ 20 જૂન સુધી સૌરાષ્ટ્રના અમરેલી આસપાસના વાતાવરણમાં ગાજવીજનો વરસાદ કોઈક સ્થળે પડે તેવું તેમનું અનુમાન છે. ને તેમણે જોઈ શકો છો આ વખતે ખેડૂતો માટે સારું વર્ષ પરંતુ વેપારીઓ માટે મંદી સૂચક વર્ષ સાબિત થાય તેવું તેમનું કહેવું છે. આ વર્ષે 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ હોવાથી કુદરતી હોનારતો જેવી કે વાવાઝોડું, અતિવૃષ્ટિ, કરા સાથે વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓ બની શકી છે. અને અતિ ભારે ગરમી અને ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે તેવું તેમનું કહેવું છે. તો આ સાથે જ દોસ્તો આગાહીકાર એવા અંબાલાલ પટેલે પણ આ ચોમાસાના વાવણીના વરસાદની આગાહી આપતા કહ્યું કે હાલમાં ખાસ કરીને 20 જૂન સુધી રાજ્યમાં છૂટો છવાયો ગાજવીજવાળો કોઈક સ્થળે પ્રી મોન્સૂન વરસાદ ઝાપટા સ્વરૂપે પડી શકે છે. પણ 18 થી 28 જૂન વચ્ચે ગુજરાતમાં સત્તાવાર રીતે વ્યાપક વરસાદો થવાની સંભાવના, જેમાં પણ તેમણે આગાહી કરતાં કહ્યું કે આપણા ગુજરાતમાં 23 જૂન પછી વિધિવત ચોમાસાની એન્ટ્રી થશે. એટલે દોસ્તો 23 તારીખ પછી વાવણીની આશા રખાય. ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા નાગરિકો માટે આ સારા સમાચાર છે કે 23 તારીખ પછી આવનારા ચોમાસાને લઈ રાહત મળે. અને દોસ્તો તેમણે કહ્યું કે જૂન મહિનાના અંતિમ સપ્તાહ સુધીની અંદર ચોમાસું સિસ્ટમ વધુ મજબૂત બને
અને ખાસ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ લો પ્રેશરના ફોર્મમાં આવે અને ગુજરાતમાં સારા વરસાદો થશે। કયા વિસ્તારમાં પહેલા વરસાદની શક્યતા છે? તો અંબાલાલ પટેલ દોસ્તો અનુમાન કરતા કહી રહ્યા છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વરસાદી પ્રવૃત્તિઓ વધારે મજબૂત આવનારા દિવસોમાં હવે બનશે અને હાલમાં ખાસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી સહિત દક્ષિણ ગુજરાતના ભાગો સહિત દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિત લાગુના વાતાવરણમાં હાલ દોસ્તો વરસાદની છૂટી છવાઈ ગતિવિધિ જોવા મળે તેવું તેમનું અનુમાન છે। ને આમ અંબાલાલ પટેલે ખાસ કરી દોસ્તો ગુજરાતની અંદર હવે પ્રી મોન્સૂનનો વરસાદ અને 23 તારીખ પછી વાવણી લાયક વરસાદની આગાહીઓ કરી છે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈશું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન અને આ ચોમાસું ક્યારે ફરી અરબ સાગરમાં વધુ મજબૂત બનશે। દોસ્તો અમે તમને ખાસ જે મોડલ છે કે જેની ચોકસાઈ આ વર્ષે સારી જોવા મળી છે તેના આધારે અહીં બતાવીએ। આપ અહીં જોઈ શકો છો હાલના સેટેલાઇટની અંદર, જેમાં અરબી સમુદ્ર ઉપર તમે દ્રશ્ય કરો તો ખાસ જોવા જઈએ તો દક્ષિણી અરબ સાગરમાં એમાં પણ આ દેશના દરિયામાં એક મોટી વરસાદી સિસ્ટમ અત્યારે બની છે અને સોમાલિયા જેટવાળા જે ચોમાસાના પવનો છે તે હવે ભેજ લઈ અને અરબ સાગરમાં વધુ આવી શકે છે। અને હાલ અત્યારે જોઈ શકો અત્યારે આ સિસ્ટમ ધીમે ધીમેના આગળ દિવસોમાં આગળ વધે। અમે તમને 18 જૂન ઉપર જોઈ શકો છો તે સિસ્ટમ ધીમે ધીમે આ ભેજ અરબ સાગરમાં પાથરી રહી છે। એ ભેજ ધીમે ધીમે 20 જૂન આસપાસ આપણા ભારતના દરિયાકાંઠાના ભાગોમાં આવે અને અરબી સમુદ્ર ફરી સક્રિય દોસ્તો ભારે થઈ જાય છે અને 21-22 જૂન ઉપર મહારાષ્ટ્રના મુંબઈની અંદર દોસ્તો ચોમાસાનું આગમન ધમાકેદાર ભારે વરસાદ સાથે થશે। હવે મુંબઈમાં ચોમાસું બેસી ગયા પછી ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન જલ્દી થાય તેવું અનુમાન છે અને 22 જૂન ઉપર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના વાતાવરણમાં વરસાદની સંભાવના। તો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, અમરેલી લાગુના વાતાવરણમાં ગાજવીજનો વરસાદ શરૂ થઈ જાય। તો આ સાથે 23 તારીખે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધવા લાગે તો 24 તારીખે મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખંભાત, બોડેલી લાગુના વાતાવરણમાં પણ વાવણી લાયક વરસાદ થાય। આમ 23-24 તારીખ પછી દોસ્તો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ એમાં પણ ખાસ અત્યારની જે આવી રહેલી અપડેટ છે, જેમાં દોસ્તો બંગાળની ખાડીમાંથી આવનારા દિવસોમાં એક મહાકાય લો પ્રેશર આવે તેવી હાલ સંભાવના ઊભી થઈ છે અને આપ જોઈ શકો છો 26-27 તારીખ, જેમાં પણ 27 તારીખે તે લો પ્રેશર મહારાષ્ટ્ર ઉપર આવી રહ્યું છે અને જેને લઈ મહારાષ્ટ્રના મુંબઈના દરિયાકાંઠામાં અતિ ભારે, ભારેથી પણ અતિ ભારે વરસાદ થાય તેવા અનુમાન અને જેને લઈ ગુજરાતમાં 27-28 તારીખ ઉપર ભારે વરસાદનો રાઉન્ડ દોસ્તો આવી શકે છે અને જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પણથી પણ વધુ વરસાદ। તો આ મહિનાના અંત સુધીની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં પણ વાવણી લાયક વરસાદો થઈ જાય તેવું દોસ્તો હાલ મોડલોમાં જોવા